અત્યારમાં કેટલી કેરી ખાધી? પહેલી જીત છે એ અડધી ખાધી. તો કેરી હોય તો મજા આવી જાય કે નહીં? હાસું બધું હાસું એટલી બધી આવે તો સાયલું પડી આ કોણે ખાધી તો? મને ઘરે ઓછી ખા ઓછી કેટલીક ખાય. આ બે આ ખાઈ ગયો ઝાડા થઈ જાય મેં તેને જ ખાધી. સારું એણે જ ખાધી મેં ખાધીશ. છોકરો સાચો છે એમ તો આપણે તો જો કમ્પ્લીટ તૈયાર થઈ અને હવે આપણે જવાનું છે ઓફિસે. મોડું બહુ થઈ ગયું છે એટલે વધારે લેટ નહીં કરતા પહોંચવું પડશે. મળીએ સીધા ઓફિસે. તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારમાં તો જુઓ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા તો કે ખાલી કપડાં પહેર્યા છે તો બાકી છે. પણ મેઇન વસ્તુ આજે ઓફિસે જવામાં બહુ મોડું થઈ ગયું છે છતાંય આપણે તો નાસ્તો પણ બાકી છે. ત્યાં ઘરે કોઈ નથી કેમ કે બધા બહાર ગયા છે. એમાંય તે મારી ગાડી લઈ ગયા છે નવી ને જૂની ગાડી એ મુક્ત થઈ ગયા છે એટલે આપણે એ લઈને જ કામે જવાનું છે. એની પહેલાં મને તો નાસ્તો ઠરે છે અને નાસ્તો ઠરે પછી ઠરેલો નાસ્તો મજા આવે નહીં. તો મને આ મારું છે ને ફેવરેટ છે દહીં અને ગોળ છે ને પછી કેરી પછી આ ઘીમાં ચોપડેલી રોટલી અને આ આપણને શેકેલી રોટલી કેરી. તો મસ્તનો નાસ્તો આપણે આખો તૈયાર છે ને તો જલ્દી ખાઈ લેવાય. પછી આપણે મસ્તના તૈયાર થઈને ડાયરેક્ટ તૈયાર જશું ઓફિસે. અત્યારમાં પહેલો ખાસ અમારો નાસ્તો 2 દિવસથી હમણાં જો કેરી ઘીવાળી રોટલી આ દહીં મારે એટલું જાડું હોય પેલા સા નથી છે ચા નથી એટલે એવું છે. આમાં એક વસ્તુ જો આની અંદર હંમેશા હું તો પહેલેથી છે ને દહીં ખાઉં એટલે દહીંની અંદર ગોળ તો નાખું. જો આ ગોળ હા દહીં આની અંદર થોડુંક ગોળ લઈ લેવાનું. ગોળ લઈને નાખી દેવાનું સલાડ. અત્યારમાં આવો નાસ્તો ઘણા ભાઈ મારા ભાઈ એમાં આ કેરીઓ છે ઓલી આપણે ડાબામાં નાખી દીધી છે કે ઓલી વેસાતી લીધી છે? ડાબામાં નાખી દીધી છે. એટલી બધી પાકી ગઈ. લ્યો તો અશ્યામ પૂરો લાડુ એવું જો એમ છે. હાલો તો નાસ્તો પાણી કરી લઈને પછી જઈએ ઓફિસે. નહીં થાય તો પહેલાં કરી લઈએ નાસ્તો. અત્યારમાં કેટલી કેરી ખાધી? પહેલી જીત છે એ અડધી ખાધી. તો કેરી હોય તો મજા આવી જાય કે નહીં? હાસું બધું હાસું એટલી બધી આવે તો સાયલું પડી આ કોણે ખાધી તો? મને ઘરે ઓછી ખા ઓછી કેટલીક ખાય. આ બે આ ખાઈ ગયો ઝાડા થઈ જાય મેં તેને જ ખાધી. સારું એણે જ ખાધી મેં ખાધીશ. છોકરો સાચો છે એમ તો આપણે તો જો કમ્પ્લીટ તૈયાર થઈ અને હવે આપણે જવાનું છે ઓફિસે. મોડું બહુ થઈ ગયું છે એટલે વધારે લેટ નહીં કરતા પહોંચવું પડશે. મળીએ સીધા ઓફિસે. તો મિત્રો હું ફાઇનલી ઓફિસે જવા માટે તો હું તૈયાર થઈ ગયો છું. પણ એક વસ્તુ તમને બતાવું દો. જો આમાં કીડીઓ ચડી જો એક તો સેફ્ટી શૂઝ એમાં લાલ કીડી એમાં આ તડકો આ બધું પહોંચવાડી દેવાનું છે. તો કાંઈ નહીં હાલો ફટાફટ તૈયાર થઈને ઓફિસે જઈએ કેમ કે મોડું પહેલાંથી થઈ ગયું છે. મળીએ ઓફિસે. મમ્મી તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. તડકો બહાર ઓહો ભૂકા કાઢી નાખે એવો તડકો છે મારે. અને હું તો અત્યારે ઓફિસે પહોંચી ગયો કેમ કે જો આપણે બધી
ના એસી બેસીને આપણે તો પછી એમાં કાંઈ ઘટે જ નહીં ને એવું બધી સુવિધા છે. પણ એ સુવિધા સાથે હવે ઓફિસે આવીએ તો કામે દેવું પડે ને કાંઈ નીકળવું એ સુવિધામાં થોડું બધી. અત્યારે તો જો મારી પાસે મારું કામ પેન્ડિંગમાં પડ્યું છે. અત્યારે હું પહેલાં મારું ફટાફટ મારું કામ પતાવી લઉં, પછી તો આગળ થોડીક વાર કામ બામ કરશું ને આગળ ઓલા આવશે એટલે ઘડીક મજાક મસ્તી કરશું. તા પાછી હાથ પડી જાય. આ તો બધું ઠીક છે, રેગ્યુલર છે, પણ હું તમને કામ સિવાયની એક વાત કહું છું. મને થોડો ઘણો કંઈક આઈડિયા આપો, કંઈક નવો વિચાર આપો કે હું વ્લોગ ડેઈલી મૂકવાનું વિચારું છું. તો એ ડેઈલી વ્લોગમાં હું શું મૂકું જે તમને અથવા કોઈ પણ પબ્લિક વ્યુઅર હોય અને એમ થાય કે નહીં ભાઈ સારું છે, વ્યવસ્થિત છે, મૂકો અને પસંદ આવે એવું. તો બસ એવો કંઈક વિચાર છે. જો તમે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. કદાચ એકાદી કોમેન્ટ આવે તો એકાદી, પણ મને એમ થાય કે નહીં કોઈ કંઈક રસ લીધો આપણી વાતમાં, તો એવું કંઈક કોમેન્ટ મસ્ત તમે કરી દો. ત્યાં સુધીમાં આપણે આપણું કામ પતાવીએ. અને આમાં તો ઓફિસમાં તો સવારથી લઈને સાંજ સુધી મારા કામ જ હોય. આગળ કામ બામ બતાવી મોકલી તા બધી લાંબી લાઈન હશે. એટલે હવે તો સીધો હું આગળ સાંજે જઈશ ત્યારે તમને જમવાને મળીશ. આપણે ઘરે આવી ગયા છીએ નોકરી ઉપરથી, નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ કમ્પ્લેટ. ને હવે વારો છે જમવાનો. જમવું તો પડશે. જો અહીંયા મારા મા થાળ તૈયાર કરે છે આપણી. ઓહો, આ બધી શાક એનું છે ખબર નથી. રોટલી ગરમ ગરમ બનાવે શાક છે, પછી લાડુ છે, સાસ છે, પછી સોલેનું શાક છે. બરોબર. જો આવું બધું આપણે આટલું જાજુ બધું. અને રોટલી ગરમ ગરમ બનાવો છો મારા માં. મને ખબર છે. કેમ માં તમે ગરમ ગરમ બનાવો છો? ગરમ એટલે એમ કે આખો દી કામેથી આવે તો કંઈક વ્યવસ્થિત ખાઈએ કેમ પણ એવું છે. ઉપાધિ થાય ને મારા માને મારી બહુ કામાં એમ છે. ઉપાધિ થાય બિચારાને. તો આખો દિન નોકરી થાક. તડકો વહેલે પૂરો થાય એટલે સોમામાં આવે. અને એ સોમામાં વરસાદ જે પડશે ભૂકા કરી નાખશે. કેમ કે તડકો એવો પડ્યો. અત્યારથી તો આ તો બધો બહુ ઠંડો પવન વાવા મીડ્યો છે. એટલે મને લાગે છે વરસાદ હવે 2-5 દીમાં તો આવવો જોઈએ. 2-5 દીમાં નહીં તો મોડો પણ આવશે ખરો. તો એ પંખો જોઈએ આપણે. પંખા વગર તો ન હાલે. બસ નાહી ધોઈને દોથી હું બહાર આવ્યો છું. ઓફિસેથી આવવામાં રોજનો કાંઈક ને કાંઈક કામ આવી જાય એટલે કદાચ થોડુંક વહેલા મોડું થઈ જાય. અત્યારે આમ મને છે ને થાકી ગયા પછી નાહી ધોઈને સીધું પહેલાં જમવા જઈએ. એટલે આપણે જમવાનું જમી લેવાનું. અત્યારે ભૂખે એવી લાગીશ. જો થઈ ગયું છે આપણું બધું તૈયાર. હા, છોલેનું શાક છે, ગરમ ગરમ રોટલી, ઘીવાળી છાશ, મસ્તનું કાઠિયાવાડી થાળી એની જેમ તૈયાર કરીને આપ્યું છે. અને આ છે ડેઝર્ટ. તો ફટાફટ હું તો જમી લઉં. મને લાગી છે બહુ ભૂખ. અને આજનો બ્લોગ આપણો અહીંયા રાખીએ છીએ. કાલના બ્લોગમાં મળીએ. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.